એટલે જ ગુરુદેવ કહેતા અજ્ઞાનીને બાપાનું બધું જ પુણ્ય હોય એક બસ અને જ્ઞાનીને પુણ્ય ઊંડાનું બધું પુણ્ય. બરાબર છે. ઓનું પુણ્ય હત પુણ્ય છે, હત નિકૃષ્ટ પુણ્ય છે. અજ્ઞાનીનો પુણ્ય કાંઈ પુણ્ય જ નથી, મિથ્યાત્વનું પાપ પાપ માને જ છે. ઓલું પુણ્ય ટળી અને ધર્માત્મા કેવળી થશે, આનું પુણ્ય છૂટી જશે અને પાપમાં વહી જશે. પુણ્ય તો કઈ નહીં છૂટે, એકને પુણ્ય છૂટીને મોક્ષ અને બીજાને પુણ્ય છૂટી દેવગતિનું નિગોદ ભવે. પુણ્ય તો બે ને છૂટે છે, એકના ફળમાં મોક્ષ છે, એકને પુણ્ય છૂટીને પાપમાં. આવત નવી પણ વિષયપૂર્વક કશાય ઉત્પન્ન થઈ છે. બરાબર છે, ન્યાયથી વિષયપૂર્વક જ થાય. આ જણાય છે હાથ, તો હાથ મારો, એને હું કરું હું ન કરું પછી આવે ને, પણ જાણતો જ નથી હાથને. જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે. ક્યારેક 24 કલાક ઉર્ધપણે જ્ઞાન જણાય છે, જ્ઞાકાર જ્ઞાન જણાય છે. પણ જ્ઞાનાકારી છે, જ્ઞેની અપેક્ષા એક જ્ઞાકાર છે. નાના કાર્ય આજ બાદ 500 પાનામાં જે આપ કહો છો એમાં આ સેમ છે હો. આ સેમ કોપી છે. કર્મથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, જાણવાના સમયે એ ભૂલી જાય છે. આ જણાતું નથી, જાણનારું જાણનાર જણાય છે. અને આ મિથ્યાત્વના પરિણામ તો કર્મના છે, મારા નહીં. મિથ્યાત્વના પરિણામ કર્મના કેમ કે છે. આત્મામાં જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી. આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી, જ્ઞાન પ્રગટ થાય છે. હવે જ્ઞાનનું અજ્ઞાન જો થાય તો મિથ્યાત્વ પ્રગટ થાય, તો જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ થાય તો મિથ્યાત્વ પ્રગટ ન થાય. થાય. એમાં આગળ એમ જ લીધું છે ને કે જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાન શૂન્ય હોવાને લીધે વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. વિશેષ અપેક્ષા એ કરતા બને છે. વિશેષ અપેક્ષા એ ક્યારે કરતા બને છે કે જ્યારે મિથ્યા જ્ઞેય નથી, એનું જ્ઞેય તો જ્ઞાયક જ છે પણ એ ભૂલી ગયો કે જાણનારું જણાય છે, એ ભૂલી ગયો. મિથ્યા જણાય છે એમાં ગયો એટલે પછી હું મિથ્યા દ્રષ્ટિ હું મિથ્યા દ્રષ્ટિ એવું. એક જાણેલું સિદ્ધાંત થઈ ગયું. બસ એ. મિથ્યાત્વને જાણીને હું મિથ્યા દ્રષ્ટિ છું એવું થઈ ગયું. એવું થઈ જ જાય. આશિષને જાણીને આશિષ મારો એમ આવ્યા વગર રહે જ નહીં. એટલે ભાઈ જાણીને જાણવાનું જે આપે બંધ કરાયું છે બહુ મહાન ઊંચામાં ઊંચી વાત છે. પરાકાષ્ઠાની છેલ્લી વાત છે. આ એક જ વાત છે, એક જ વાત છે, મૂળ પાયાની વાત છે. બસ. અને એ શાસ્ત્રમાંથી નીકળે. નીકળે છે. છઠ્ઠી તમે નીકળ્યું કે નહીં? હા. હા. ઇન્દ્રિય જ્ઞાનને જીતા સિવાય અતિન્દ્રિય જ્ઞાન કોઈ જીવને પ્રગટ થાય નહીં. અને ઇન્દ્રિય જ્ઞાન કેમ જીતાય કે ઉપરને જાણે. જાણતો નથી. નિષેધ જોરદાર કર્યા આપણે. ઇન્દ્રિય જ્ઞાન જીતા વિના પણ ભાઈ કશાયનો અભાવ થતો નથી. થાય ક્યાંથી પણ હા. ન થાય. સહી વાત. વિષયપૂર્વક કસાય છે, કસાયપૂર્વક વિષય નહીં. વિષય કસાય બે શબ્દ છે. પહેલા પેલો વિષય વિષય છે ને પછી કસાય છે. જાણીને કશાય થાય છે. હા, જાણીને. હા હા. હા. શાસ્ત્રને વાંચે છે, વિષયને સેવે છે. બેન જ્ઞાનને સેવતો નથી. જિજ્ઞા રંગને જાણે એ વિષયને સેવે છે, જ્ઞાનને સેવતો નથી. એક સમય જ્ઞાનને સેવો નથી. પાઠ આવે છે, પાઠ છે જ્ઞાન છે ને કે એક સમય માત્ર જ્ઞાનને સેવો નથી. હા, કે એ તો જ્ઞાનને તો નિત્ય સેવે છે ને. જ્ઞાન સ્વભાવી આત્મા છે ને. એ પ્રશ્ન કર્યો શીખીએ કે આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, તો નિત્ય જ્ઞાનને સેવે છે. પછી જ્ઞાનને સેવો ઉપદેશ શા માટે આપવામાં આવે છે કે એક સમય માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, વિષયને સેવે છે. સમય સારમાં માલ બહુ કર્યો, બહુ કર્યો. બધી વાતનો ખુલાસો આપતા જાય. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાનને નિત્ય સેવે જ છે. એક સમય પણ સેવતો નથી. હા હા. એ 17મી 18મી ગાથામાં છે. એના પછી કેમ કે એને કહ્યું કે નિરંતર આત્મા જણાય છે, એટલે એને શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો. હા, કે
જણાઈ ગયો છે, પછી જ્ઞાનને સેવે છે, જાણવાનો ઉદ્દેશ શું કામ આપો? પછી શું કામ ઉપદેશ આપો છો? જો આપણે લઈ લઈએ સતત એ જ નીકળી લે પાનામાં 17-18 જ નીકળો એના પાનામાં છે. અહીં કોઈ તર્ક કરે કે ટીકા આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે. આત્મા અને જ્ઞાન તો એક જ તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી. જ્ઞાનથી આત્મા જુદો નથી, તેથી જ્ઞાનને નીચે સેવે જ છે. તાદાત્મ્ય છે એ કાલ નાખ્યું, તાદાત્મ્ય છે માટે સેવે છે. એ ભીન છે એને સેવા કરે એ તો તમે બરાબર, પણ અમે તો કહીએ છીએ તમે કહો છો કે તાદાત્મ્ય છે તો નીચે સેવે છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે? કેવા કેવા તર્ક પોતે ઉઠાવીને સમાધાન કરે છે. તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન પહેલા તો જવાબ આપી, તે એમ નથી, તે એમ નથી, એટલે જ્ઞાનને સેવતો. હવે તારી વાત એક તો સાચી છે, જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, તાદાત્મ્ય સ્વરૂપે છે એટલી વાત તારી સાચી છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. કારણ કે સ્વયં બુદ્ધત્વ અથવા બોધિત બુદ્ધત્વ એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળ અવધિ આવે ત્યારે પોતે જ જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા, આત્માને જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? કેમ કે તેને સદા અપ્રતિબદ્ધ પુરુષ છે? તેનો ઉત્તર એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. જ્ઞાનને આત્મા તાદાત્મ્ય હોવા છતાં પણ આ જ્ઞાનની સાથે તાદાત્મ્ય છે એમ શ્રદ્ધામાં ક્યાં છે? તો રાગની સાથે તાદાત્મ્ય માને છે, માટે અજ્ઞાની જ છે, જ્ઞાની છે જ. જ્ઞાનને સેવતો જ નથી. બહુ સારો વિષય. જ્ઞાન અને આત્મા તાદાત્મ્ય છે. જ્ઞાન એટલે શું ખબર છે? ઉપયોગો. આ પ્રગટ પર્યાય જે છે અને દ્રવ્ય છે બે વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, સંયોગ સંબંધ નથી. રાગની સાથે સંયોગ સંબંધ, ઉત્પાદની સાથે ધ્રુવનો તાદાત્મ્ય સંબંધ. બોલો, અનિત્યતા તાદાત્મ્ય છે, તાદાત્મ્ય છે. શિષ્યને કે તારી વાત તો એટલી સાચી, પણ છતાં સેવતો નથી. લક્ષ્ય પર ઉપર છે ને, લાગ ઉપર લક્ષ છે, પર ઉપર લક્ષ છે, કર્મ ઉપર છે, નો કર્મ ઉપર લક્ષ છે, કર્મ ઉપર લક્ષ કે નો કર્મ ઉપર લક્ષ. હા, એમાં રાગની ઉત્પત્તિ થાય, રાગી પ્રાણી. અને જ્ઞાની પરને જાણે પણ પરનું લક્ષ નથી. હા હા હા. બોલો કે સદા બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે, બોલો કે સદા ઉપવાસી હોય તો નદી માર્ગ આપે. પણ શું આ વાત કરો? લક્ષ નથી અમારું. હા, 16,000 સ્ત્રીના વર્ણનમાં ઉભો છે, પણ અહીંયા એનું લક્ષ નથી. અને લક્ષ જે કરે છે એ આત્મા નથી, આત્માનું પરિણામ નથી, એ આત્માના પરિણામ નથી. પરતત્તાવલંબનશીલ જ્ઞાનને અમારું માનતા નથી. હા હા. પરને ભાઈ ગમે ત્યારે વર્તમાન કે દુઃખ થતું, પણ એક સમય જેવું વિકલ્પના નહીં કે પર મને જણાતું જ નથી. એ જ સમય એ સમયે દુઃખનો ઉભરો બેસી જાય, તીવ્ર આકુલતા મંદ થાય. એક નામ સ્મરણ માત્ર, જ્ઞાનનું સ્મરણ કર્યું તમે, જ્ઞાન કયો કે આત્મા, એ જ્ઞાનનું સ્મરણ માત્રથી તો એક સમય માત્ર, ક્ષણ માત્ર અનુભવ કરવાથી કોટી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. એમ અનાદિનો એ મિથ્યા ઢગલો થઈ જાય. કર્મની થિયરીમાં તો એમ કે છે કે કર્મનો એ નિર્જરા એટલી બધી થાય,
ક્ષણ માત્ર, ઉશ્વાસ માત્રમાં, ઓલા કોટી વર્ષે નિર્જરા ન થાય, ઉશ્વાસ માત્રમાં દ્રવ્ય કર્મની પ્રદેશથી ખરી જાય, ઢગલો થઈ જાય, ઢગલો કાર્બન વર્ણના થઈ જાય, સામાન્ય અનુભવની એવી તાકાત છે. ના આ તો પ્રયોગની વાત છે. પ્રયોગથી સિદ્ધ થાય, અનુભવથી સિદ્ધ થાય એમ. જયપુરમાં એક મુમુક્ષુનો ફોન હતો, એને મેં કહ્યું હતું, એને પ્રયોગ કર્યો, શાંતિ થઈ ગઈ. હે? સહી હે બાત? એકદમ સહી વાત. અરે ભાઈ તને જણાતા નથી આ શું, તને તારું જ્ઞાન જણાય? હા ભાઈ પાછો વળી ગયો જીવ. બસ આ ચમત્કાર છે. હું તો જાણનાર છું, તો જ્ઞાતા છું, ભાવમાં કાંઈ નથી. બસ પર જણાતું નથી, પછી પર મારું ક્યાંથી હોય? જાણે એટલાનું શ્રદ્ધાન હોય ને. હા, જાણ્યાનું શ્રદ્ધાનું. હા. જણાય તો માલુમ હોય, જણાતું જ નથી. હા આ જે વાત છે એ બેન ગુરુદેવની અંતર્ખોલનની વાત છે. આમાં છે આત્મા ખરેખર પરને જાણતો નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત છે. આ પિતા પુત્રની એક જ વાત છે. પિતા પુત્રની એક જ વાત છે. બે એક મતના છે. એ કઈ ગયા છે બધું? આપણે વધારે એને કોઈલું તો કર્યું પણ આપ મને જાણતો જ નથી. તાતો ખડબડાટ થઈ, ભલે ખડબડાટ થાય, સારું. એમાં પિતા શું કહી ગયા છે? ભાઈ પુત્ર જ કહી શકે, બીજું કોણ કહી શકે? વારસદાર હોય છે. કઈ બસ કોઈનું ધ્યાન હતું ભાઈ કે આ વાતનું કોઈનું ધ્યાન કઈ ગયા હતા પણ ધ્યાન નહોતું ખેંચાણ. બસ ધ્યાન બસ. અને એમાં અમે કહ્યું ને, મારો વિરોધ થયો ને, એમાં વધારે ધ્યાન વધારે કે આ કે છે સાચું કે ઓલા કે છે સાચું, લાવો તપાસ તો કરો. એમાં ખ્યાલ આવ્યો કેટલાક વાત અંતર્મુખ થવાની એ વિધિ આ છે. વિધિ છે. વિધિ બહાર આવી ગઈ ભાઈ, વિધિ બહાર આવી. વિધિ બહાર. વિધિ બહાર આવી. મુંજાઈ ગઈ. અંતર્મુખ થવાની વિધિ છે. પરને જાણતો નથી તો જાણ્યા વગર તો રહેશે જ નહીં. વિષય બદલી ગયો. એ ફરી ગયો. હા, આ એ ઘેર ફરી ફરી ગયો. ગયો. હા હા હા. બહુ સરસ. હા. અન્ય દ્રવ્યના સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસનામાં લક્ષ છોડી દે. બસ હા, કર્મને નો કર્મ લક્ષ છોડી દે. વિગ્રહ ગતિમાં કર્મનું લક્ષ હોય છે, નો કર્મ નથી. હા. એટલે જે નિયમરૂપ નિમિત્ત નૈમિતિક સંબંધ છે એ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાય છે. એટલે ઉદયને છદ્મસનો ઉપયોગ એને જાણી શકતો નથી, પણ એના લક્ષ્ય જે રાગ થયો તો સામે નિમિત્તમાં પણ રાગ હોય તો રાગ થાય, એમ પોતાના અનુમાનથી અનુભવથી સિદ્ધ થાય છે. સમજી ગયા? હા. અહીંયા ક્રોધ થાય છે, સામે ક્રોધનો ઉદય હોય, રાગ થાય તો રાગનો ઉદય હોય. એમ નિયમ. લાલ ફૂલ હોય કે લાલ નહીં જાય, કાળું ફૂલ હોય તો કાળી જાય પડે, એમ નિમિત્ત નૈમિતિક થવો. સમજાણું? દાખલો આપ્યો, હા. એનાથી ઓલો ખ્યાલ આવી જાય. હા. કર્મનો રસ, હા. ક્રોધનો રસ, માનનો રસ, માયાનો રસ, એમ કાળું ફૂલ, લાલ ફૂલ, પીળું ફૂલ, બ્લુ ફૂલ, એટલે અહીંયા એ પ્રકારનો નૈમિતિક દેખાય. આ પ્રશ્ન મુંબઈમાં મુંબઈમાં પહેલાથી આપને પૂછ્યું. આપું છું. पहली बार मैं तो आप पहली बार साइंस आपने सिर्फ कि अरे फट जवाब आया तो आप उन्होंने पूछा कि द्रव्य कर्म तो शायद તું બેઠી હતી વખતે? હા, હા. એમ? ઠીક. कि द्रव्य कर्म तो
સાહેબ સૂક્ષ્મ છે હા. અને એનું લક્ષ અમે કરીએ છીએ એ અમને તો લાગતું નથી દેખાતું નથી. અમને તો એ દેખાતા દેખાતાય નથી. લક્ષ અમે કેવી રીતે કરીએ કેવી રીતે છીએ? કરી લીધો મેડમ? આપને કહો કે એ રાત દિવસ થાય છે તો એ કંઈ આત્માના લક્ષ તો જુદા નથી. હે મોટા મોટા ભાઈ બેઠા છે? હા કે 5 મિનિટનો ટાઈમ છે, 5 મિનિટમાં આવ્યો, 5 મિનિટ છે. તો આત્માના લક્ષ્ય તો એ થાય નહીં. હા. રાત દિવસ તો નિયમથી કર્મનું જ લક્ષ્ય છે હા. એમ. અને જે પ્રકારનો અહીંયા ભાવ થાય છે એવું જ નિમિત્ત છે સામે. નિમિત્ત છે. એમ. અમને બહુ ગમ્યું હનુમાનથી આમ તો ઇતની ખુશી हुई. પહેલી વાર સાંભળી હવે એ વાત એવી રીતે જ્ઞાન થાય છે કર્મનો ઉદય છે હા, જોડાય જ છે ઈ. ભલે દેખાય નહીં પણ જોડાય જ છે એની ખબર અહીં પડી. અહીં રાખ્યો તો બહાર રાગનો ઉદય, ક્રોધ હોય તો ક્રોધનો ઉદય, એમ. બરાબર. એનું નામ નિમિત્ત નૈમિત્તિક કહેવાય. પણ પ્રશ્ન આવે જવાબ હોય પાછો? એક સેકન્ડમાં જવાબ ચૂપ થઈ ગયો લો. એકદમ સમજાઈ ગયો ને એટલે સમજાઈ ગયું, સમજાઈ ગયું. સમાધાન થઈ ગયું. આ મૂળ વાત છે ઘરનું લક્ષ છોડી દેવા. હા. એટલું જ છે, બીજું કાંઈ નહીં. પરનું લક્ષ છૂટ્યું છું અને સ્વમાં આવ્યો છું. સમય એક છે, એક જ સમય. પૂર્વ પર્યાયમાં પરનું લક્ષ, ઉત્તર પર્યાયમાં સ્વનું લક્ષ. જ્ઞાનનાર જણાય છે, પર જણાતું નથી. આ મૂળ સિદ્ધાંત છે. હવે બીજા પર કાલ લઈશું. નૈમિત્તિકને છોડવાની વાત નથી કરતા કેમ કે નિમિત્તનો લક્ષ છૂટી જશે તો નૈમિત્તિક તો એની મેળે ઉત્પન્ન જ નહીં થાય ને સ્વભાવ પર્યાય ઉત્પન્ન થશે. એ પહેલા લીધું તમને આપણે, આજે લીધું, પેલું એ લીધું. કાલ કરતા આજે વધારે ખુલાસો. બહુ સારું હતું.